નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમીની જે આપણી સિરીઝ ચાલી રહી છે એનું આ ત્રીજું લેક્ચર છે. આગળના બે લેક્ચર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જીપીએસસી, યુપીએસસી, ડીવાયએસઓ અને એસટીઆઈ માટે જે છે આપણે આ કામ લાગશે. આપણો સોર્સ છે એનસીઈઆરટી, જીસીઈઆરટી અને જે બેઝિક બુક્સ હોય છે તે. તો મારા વિશેની થોડી જાણકારી છે. આપણું ટેલિગ્રામ ગ્રુપ પણ છે જેના પર આપ પ્રેક્ટિસ કરી શકો છો ક્વેશ્ચન્સની, આન્સર્સની. તો જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ મળી જશે, આપ જરૂર જોડાઈ શકો છો. તો આ આપણો જે કોર્સ છે એમાં આપણે જોઈ ગયા વોટ ઇઝ ઇકોનોમી, કોન્સેપ્ટ ઓફ વેલ્થ જોયું, ડિમાન્ડ એન્ડ સપ્લાય શું છે એ જોયું, ઇલાસ્ટિસિટી વિશે જોયું, કોન્સેપ્ટ ઓફ જીડીપી જોયું. આજે જે છે આપણે આ મોનેટરી પોલિસી અને રેપો રેટ, રિવર્સ રેપો રેટ શું છે, બેંક રેટ શું છે, એનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે એના વિશેની જાણકારી મેળવીશું. આપણે આ લેક્ચરમાં એટલી જ જાણકારી મેળવીશું જેટલી આપણને એક્ઝામ માટે જરૂરી છે. આપણે કોઈ ઇકોનોમિસ્ટ બનવાનું નથી હોતું, પણ બેઝિક જાણકારી આપણને હોવી જોઈએ તો આપણે એક્ઝામ પાસ કરી શકીએ. કેમ કે જીપીએસસી, યુપીએસસીની એક્ઝામિનેશન હોય એમાં ડીવાયએસઓ પણ આવી ગયું, એસટીઆઈ પણ આવી ગયું, ક્લાસ 1, 2 આવી ગયું. તો એમાં જે છે ઇકોનોમીનો પાર્ટ જે છે મેઇન્સ પ્લસ પ્રિલિમ્સ બંનેમાં વધતો જાય છે, બરાબર. તો આપણા માટે થોડું બેઝિક જરૂરી છે. આવનારા લેક્ચર્સમાં જે છે આપણે આ પણ જોઈશું, એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી રાખજો. તો ફર્સ્ટ આપણે જોઈએ ફિસ્કલ પોલિસી. તો ફિસ્કલ પોલિસી શું હોય? તો ઇટ્સ અ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ ફોર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. કે ગવર્મેન્ટ જે છે એને જ્યારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું પડે, આપણે પણ કરવું પડે. જેમ કે તમે માનો કે ભાઈ મારો ઇન્કમ છે 20,000, બરાબર છે, પર મંથ. તો 20,000માંથી મારે 5,000 જે છે એ કદાચ ઘરનું ભાડું જશે, 5,000 જે છે મારા ઘરનો ખર્ચ થશે, 5,000 જે છે અધર ખર્ચ થશે. તો મારી જોડે 5,000 બચશે. કાં તો પછી જે છે માનો કે કોઈ 10,000નો ખર્ચો બીજો એક્સ્ટ્રા આવી ગયો, તો મારે જે છે હું -5,000માં જતો રહીશ, એવું થાય ને. તો એ જે છે આખું મેનેજમેન્ટ છે આપણા ઘર પર જે થતું હોય એને આપણે માઇક્રો લેવલ પર કહીએ. પણ એ મેક્રો લેવલ પર થાય જ્યારે આખા દેશની કે આખા રાજ્યની વાત થાય ત્યારે જે છે એને ફિસ્કલ પોલિસી કહેવામાં આવે છે. ઇન શોર્ટ એને બજેટ પણ કહેવામાં આવે છે. તો ફિસ્કલ પોલિસી બે પ્રકારની હોય છે. કઈ કઈ? તો એક તો એક્સપાન્શનરી પોલિસી અને કોન્ટ્રાક્શનરી પોલિસી. એક્સપાન્શનરી પોલિસીમાં શું થાય ટૂંકમાં, કે જ્યારે પણ ગવર્મેન્ટ ખર્ચો વધારે કરે, ગવર્મેન્ટની આવક કરતાં જ્યારે એનો ખર્ચ વધી જાય, આવક જે છે એ આવવાની સંખ્યા ઓછી હોય અને ખર્ચ જે છે એ જવાનું મોટું અમાઉન્ટ હોય, ત્યારે જે છે એવું કહેવાય કે એક્સપાન્શનરી પોલિસી છે. કોન્ટ્રાક્શનરી પોલિસીમાં શું થાય? કોન્ટ્રાક્શનરી પોલિસીમાં ઊંધું થાય કે સરકારની જે છે એ આવક ખૂબ વધારે હોય અને સરકાર ખર્ચો ઓછો કરે. તો આવું જ્યારે થાય ત્યારે એને કોન્ટ્રાક્શનરી પોલિસી કહેવામાં આવે છે. એનો ઉપયોગ આગળ કઈ રીતે થાય એ આપણે આગળ ધીમે ધીમે જોઈશું. હમણાં તમે એટલું વિચારી રાખો કે બે પ્રકારની પોલિસી હોય. એકને એક્સપાન્શનરી કહેવામાં આવે છે કે જેમાં જે છે સરકારના ખર્ચ જે છે આવક કરતાં વધારે હોય, અને બીજું કોન્ટ્રાક્શનરી એટલે સંકોચાય. કોન્ટ્રાક્શનનો મતલબ સંકોચાવું. તો એનો મતલબ છે કે સરકારની જે છે એ આવક વધારે છે અને જાવક ઓછી છે, સરકાર ઓછો ખર્ચો કરે છે. મોનિટરી પોલિસી જે છે, મોનિટરી પોલિસી પણ બે પ્રકારની હોય છે, એક્સપાન્શનરી અને કોન્ટ્રાક્શનરી. હવે જો આવા ફરક કેટલો હોય કે મોનિટરી પોલિસી છે એ કોણ ચલાવતું હોય છે? આરબીઆઈ. કોઈપણ દેશનું જે સેન્ટ્રલ બેંક હોય, ખાસ કરીને આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આરબીઆઈ જે છે એ મોનિટરી પોલિસી ચલાવે છે કે કેટલા માર્કેટમાં નાણાં રાખવા, બરાબર છે. માર્કેટમાં જો મોંઘવારી હોય તો નાણાં ઘટાડવા પડે, જો માંગ ના હોય, ડિમાન્ડ ના હોય, જીડીપી ડાઉન થતી હોય તો લોકોના હાથમાં પૈસા આપવા પડે. કારણ કે લોકોના હાથમાં પૈસા હશે તો એ લોકો ખર્ચો કરશે તો ડિમાન્ડ વધશે તો કંપનીઓ પ્રોડક્શન કરશે તો નવા લોકોને નોકરી મળશે. તો એ આખું ચક્કર જે છે એ ચાલ્યા કરે. તો પણ માનો કે બહુ પૈસા આવી ગયા લોકો જોડે, બરાબર, એ આપણે આગળ બધી વાત જોઈશું કે ક્યારે એવું થઈ શકે. માનો કે લોકો જોડે બહુ જ પૈસા કે બધા જોડે જે છે એ 2-2 લાખ રૂપિયા આવી ગયા, તો શું થશે? મોંઘવારી વધી જશે. કેમ વધી જશે? કારણ કે વસ્તુ એટલી ને એટલી જ છે, લોકો જોડે પૈસા વધી ગયા. તો જે છે જેમ જેમ લોકો ડિમાન્ડ કરશે વસ્તુ એટલી પ્રોડક્શન ઝડપી થશે નહીં, બરાબર. તો વસ્તુના ભાવ વધતા જશે. કે ભાઈ એક જ ધારો કે શૂઝની જોડી છે અને લેવાવાળા 5 જણ છે, તો કોઈ કહેશે હું 500 આપીશ, કોઈ છે કે ના મને અર્જન્ટ છે હું 1,000 આપવા બી તૈયાર છું કારણ કે મારી જોડે પૈસા છે. બીજો વ્યક્તિ કહેશે મારી જોડે બી પૈસા છે, હું 2,000 આપવા તૈયાર છું, મને બૂટ આપી દો, બરાબર. આવું થાય ને. તો આવું બધું જ્યારે થાય ત્યારે આરબીઆઈ જે છે મોનિટરી પોલિસી બનાવતું હોય છે કે ભાઈ એક્સપાન્શનરી કરવી છે, આપણા લોકોના હાથમાં પૈસા જ મોકલવા છે, કે કોન્ટ્રાક્શનરી કરવી છે, ખેંચી લેવા છે. તો મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસીમાં આટલો ફરક છે કે આ જે છે એ
આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે. અને ફિસ્કલ પોલિસી જે આપણે આને આગળ જોયું કે જેને ટૂંકમાં બજેટ પણ કહેતા હોઈએ છીએ, એ ગવર્મેન્ટ નક્કી કરે છે. તો મોનિટરી પોલિસી જે છે ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ મની સપ્લાય ટુ ધ ઇકોનોમી. બરાબર, આપણે જેમ મેં સમજાવ્યું કે આ ઇકોનોમી કોઈ પણ આપણી જે હોય એની અંદર કેટલા નાણાંનો સપ્લાય કરવો એ મોનિટરી પોલિસી એને કહેવાય છે. આરબીઆઈ જે છે એ નક્કી કરતું હોય છે કે કેવી રીતે ચલાવવું અને એના માટે જે વિવિધ પ્રકારના ટૂલ અપનાવતું હોય છે. એક્સપાન્શનરીમાં શું થાય કે મોર મની સપ્લાય ઇન ધ માર્કેટ, કે માર્કેટની અંદર જે છે વધારે મની સપ્લાય કરવાનો, જેથી મેં કીધું એમ ડિમાન્ડ વધે, બધા જોડે પૈસા આવે, ખરીદવા જાય. બરાબર, આખી વાત મેં જે સમજાવ્યું સર્કલ. કોન્ટ્રાક્શનરીમાં છે કે લેસ સપ્લાય ઓછો કરો, કેમ કે બધા જ જોડે પૈસા છે, બધા જ જે છે ખરીદી કરવા માટે જઈ રહ્યા છે, તો જે છે એ થોડાક પૈસા ઘટાડવા પડશે લોકો જોડે. તો એવી કંઈક પોલિસી અપનાવો કે લોકો પોતાનો ખર્ચ ઓછો કરે. બરાબર, તો આ થયું કોન્ટ્રાક્શનરી અને એક્સપાન્શનરી. વેરિયસ ટાઈપ્સ ઓફ રેટ્સ. બરાબર છે, તો વેરિયસ ટાઈપ ઓફ રેટ્સ અપનાવવામાં આવે છે કોના દ્વારા? મોનિટરી પોલિસી માટે આરબીઆઈ દ્વારા. તો આ રેટ્સ પર ખાસ ક્વેશ્ચન આવતા હોય છે, તો જોતા રહેજો. સૌપ્રથમ છે બેંક રેટ. તો બેંક રેટમાં જેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે એટલી જ જોઈશું કે ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટ વિચ આરબીઆઈ ગીવ ધ લોન ટુ ધ કમર્શિયલ બેંક. તો જે પણ ધારો કે બેંક છે, ધારો કે તમે લઈ લો આઈસીઆઈસીઆઈ છે, બરાબર છે, કે એસબીઆઈ છે, તો આરબીઆઈ જે છે આપણે અહીંયા સમજીએ ખાલી સ્લાઇડમાં. તો આરબીઆઈ જે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ આ લોકોને નાણાં આપશે. ધારો કે એસબીઆઈને નાણાં આપ્યા, બરાબર છે, અને એસબીઆઈ જે છે એ પોતાના અલગ અલગ ગ્રાહકોને આપશે. તો આરબીઆઈ એવું કહેશે કે હું તમને 5% દરે લોન આપીશ. તો એસબીઆઈ શું કરશે? 5% આપશે નહીં, કારણ કે એ 5% નીચે આપે તો એ કમાશે શું? એટલે એ કરશે અમે લોકો 7% આપીશું. બરાબર છે, 7% લોન આપીશું, 7%. તો 2%નો જે છે એ ફાયદો કોને થયો? એસબીઆઈને. તો આ રેટ કે જે રેટ પર આરબીઆઈ એસબીઆઈને આપશે તો એને કહેવાશે બેંક રેટ. બરાબર છે. જો એસબીઆઈ જે ગ્રાહકોને આપે એને બેંક રેટ નહીં કહેવાય. બેંક રેટનો મતલબ એવો ના સમજતા કે આપણે આરબીઆઈ એસબીઆઈ જોડથી લઈએ. આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અલગ અલગ બેંક્સને પૈસા આપે, જેમ કે એસબીઆઈને આપે, એચડીએફસીને આપે, આઈસીઆઈસીઆઈને આપે, બીઓબીને આપે, તો એ જે રેટ ઉપર પૈસા આપશે એને કહેવાય બેંક રેટ. ઓકે, એનાથી થોડાક વધારીને લોકો નીચે આપે, સિમ્પલ વસ્તુ છે. તો બેંક રેટ એને કહેવામાં આવે છે. બીજું હોય છે કે એમાં કોઈ કોલેટ્રલ મૂકવામાં આવતું નથી, કે ભાઈ કોઈ બેંક જ્યારે લોન લે તો સામે કંઈ ગીરવે મૂકવાની જરૂર પડતી નથી બેંક રેટની અંદર. અને બીજું કે લોંગ ટર્મ માટે હોય છે. એટલે એસબીઆઈ એવું કહે છે કે અમે જે તમારા જોડેથી લીધું એ અમે તમને વરસ પછી ચૂકવીશું, જ્યારે અમારું થોડું આગળ જતું રહેશે અને અમને જોડે થોડા પૈસા આવી જશે એટલે અમે તમને ચૂકવી દઈશું. તો લોંગ ટર્મ માટે હોય કયું? બેંક રેટ. તો બેંક રેટમાં 3 વસ્તુ યાદ રાખવાની. એક તો આરબીઆઈ જે વ્યાજ દર પર આપે એને કહેવાય છે. બીજું કે એમાં કોઈ કોલેટ્રલ કે કશું એ લોકો આરબીઆઈ માંગતું નથી બેંક જોડે, બરાબર, કે ગીરવે કંઈ મૂકો એવું. અને લોંગ ટર્મ માટે. લોંગ ટર્મનો મતલબ હંમેશા જ્યારે ઇકોનોમીમાં કોઈ વસ્તુ હોય કે લોંગ ટર્મ ને શોર્ટ ટર્મ, તો લોંગ ટર્મ એટલે સમજવાનું કે 1 વર્ષથી વધારે, 365 દિવસથી વધારેને લોંગ ટર્મ કહેવાય. 365થી ઓછું હોય તો શોર્ટ ટર્મ કહેવાય. બીજો રેપો રેટ. રેપો રેટ આ તમે બહુ જ વાંચતા હશો ન્યૂઝમાં, સૌથી વધારે આરબીઆઈ એનો ઉપયોગ કરતું હોય છે. રેપો રેટનો મતલબ શું થાય કે આરબીઆઈ ગીવ્સ ધ લોન ટુ ધ કમર્શિયલ બેંક ફોર શોર્ટ ટાઈમ. આમાં બી એવું જ છે કે જે આરબીઆઈ છે, આરબીઆઈ જે છે એ એસબીઆઈને લોન આપશે, પણ બેંક રેટને આમાં ફરક શું છે કે આ શોર્ટ ટર્મ માટે હોય. એટલે કે લેસ ધેન 365 ડેઝ, 7 દિવસ, 14 દિવસ, 28 દિવસ એવી લોન આપશે. બીજું કે એમાં કોલેટ્રલ પણ મુકાવશે કે ભાઈ તમારે કંઈક ગીરવે મૂકવું પડશે. બરાબર, તો આ બે વસ્તુ રેપો રેટ અને બેંક રેટમાં અલગ અલગ હોય છે. કે આરબીઆઈ ગીવ્સ ધ લોન ટુ ધ કમર્શિયલ બેંક ફોર શોર્ટ ટાઈમ. શોર્ટ ટાઈમ શબ્દ આવે તો રેપો રેટ, લોંગ ટાઈમ હોય તો બેંક રેટ કહેવાય. અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ સિક્યોરિટી. પહેલાંમાં બેંક રેટમાં કોલેટ્રલ મૂકવું પડે, એમાં મૂકવું પડતું નથી. બરાબર. અને ફોર શોર્ટ ટાઈમ. બેંક રેટ લોંગ ટાઈમ માટે હોય, રેપો રેટ શોર્ટ ટાઈમ માટે હોય. રેપો રેટ ઇઝ મોસ્ટલી લોઅર ધેન ધ બેંક રેટ. તો આ યાદ રાખજો કે સામાન્ય રીતે ધારો કે કોઈ વખત આરબીઆઈ નક્કી કરે કે અમારો બેંક રેટ 6 છે, તો બરાબર 6%, તો એનો રેપો રેટ લગભગ 5.5% કે 5.75% કેવો હશે. બેંક રેટ થોડો વધારે, કારણ કે લોંગ ટર્મ માટે હોય તો એ વધારે નાણાં લે ને, અને આ શોર્ટ ટાઈમમાં ચૂકવી દેશે બેંક, તો એ ઓછા વ્યાજ દરે આપે. તો આટલું યાદ રાખજો. અને આરબીઆઈ જે છે એ રેપો રેટનો ઉપયોગ સૌથી વધારે કરે, કારણ કે તરત એની ઇફેક્ટ દેખાય ને. એક મિનિટ, સોરી, એની ઇફેક્ટ જે છે તરત દેખાશે, કારણ કે બેંક રેટ તો વર્ષ પછી અસર દેખાય, કારણ કે વર્ષ સુધીમાં એનો લેવાની હોય છે, મોર દેન 1 યર. રેપો રેટ જે શોર્ટ ટર્મ માટે હોય, તો રેપો રેટનો ઉપયોગ આરબીઆઈ ખૂબ કરે છે. બીજું છે રિવર્સ રેપો રેટ.
તો શબ્દથી તમે સમજી શકો કે રેપો રેટ તો છે જ કે જે આરબીઆઈ આપે છે શોર્ટ ટર્મ માટે બેંકોને. રિવર્સ રેપો રેટ, રિવર્સનો મતલબ રિવર્સ કન્ડિશન થઈ જાય કે જ્યારે આરબીઆઈ એવું કહે કે ભાઈ હવે અમારે નાણાંની જરૂર છે, અમારે કોઈક જગ્યાએ નાણાં રોકવા છે, સરકારને આપવા છે, જે પણ હશે, તો તમે અમને વ્યાજે આપો. તો એસબીઆઈ શું કરશે? એસબીઆઈ નાણાં મોકલાવશે આરબીઆઈને. તો એ જ્યારે આરબીઆઈને નાણાં મોકલાવશે ત્યારે આરબીઆઈ વ્યાજ તો ચૂકવશે ને, તો એ જે વ્યાજ છે એ થશે રિવર્સ રેપો રેટ. કેમ રિવર્સ શબ્દ? કારણ કે સામાન્ય રીતે તમે વિચારો કે કોણ કોને પૈસા આપે? આરબીઆઈ જે છે એ એસબીઆઈને પૈસા આપે, બરાબર, બેંકોને પૈસા આપે આરબીઆઈ અને સામે વ્યાજ લે, બરાબર. આમાં એવું છે કે બેંક જે છે આરબીઆઈને પૈસા આપે, ઊંધું છે, યાદ રાખજો. આ રિવર્સ વસ્તુ છે કે એસબીઆઈ કહે છે અમારી જોડે પૈસા પડ્યા છે, તમારે જોઈએ છે બીજા કોઈ બેંકને આપવા માટે, તો આરબીઆઈ કહે છે હા અમારે એચડીએફસીને આપવા છે, લાવો તમારી જોડે હોય તો એ જે છે એ સામે આરબીઆઈ એને વ્યાજ પણ ચૂકવશે. તો એ જે વ્યાજ ચૂકવશે એને રિવર્સ રેપો રેટ કહેવાશે, બરાબર. રેપો રેટ આપણે આગળ જોયું એમ કે જે કમર્શિયલ બેંક ચૂકવે અને રિવર્સ રેપો રેટમાં વ્યાજ ચૂકવશે આરબીઆઈ, એ લેશે બેંક જોડેથી કે લાવો અમને પૈસા આપો, અમારે જરૂર છે. તો આરબીઆઈ વિલ પે ધ ઇન્ટરેસ્ટ ઓલ્સો, એ ઇન્ટરેસ્ટ રેટ પણ આપશે. રિવર્સ રેપો રેટ ઇઝ લોઅર દેન ધ રેપો રેટ યુઝ્યુઅલી, કે આરબીઆઈ જેટલા દરે આપતી હોય છે બેંકોને, પણ જ્યારે આરબીઆઈને પૈસા લેવાની વાત આવે છે ત્યારે એવું કહે છે કે ના અમે વધારે ઇન્ટરેસ્ટ રેટ ચૂકવી શકીશું નહીં. એટલે બેંક રેટ કરતાં શું ઓછું હોય? રેપો રેટ, અને રેપો રેટ કરતાં પણ રિવર્સ રેપો રેટ ઓછો હોય છે, એટલું યાદ રાખવાનું. ત્યારબાદ આવે છે એસએલઆર. આ પણ સાંભળ્યું હશે આપણે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. તો જ્યારે પણ કોઈ પણ બેંક હોય એ જ્યારે નાણાં આપવાનું શરૂ કરે, તો ફોર એક્ઝામ્પલ ધારો કે એની જોડે 100 રૂપિયા છે, હવે 100 રૂપિયા એણે જે છે લોનમાં આપી દીધા, બરાબર. હવે 100 રૂપિયા બેંકના થશે નહીં, કોઈ કંઈ મૂક્યા હશે, અને એ વ્યક્તિ ધારો કે લેવા આવ્યો તો શું કરશે? એણે તો આગળ આપી દીધા છે નાણાં વ્યાજે કોઈને, કોઈ કંપનીને, કોઈ વ્યક્તિને, બરાબર છે. તો આવું ના થાય એટલા માટે સરકાર શું કરે કે એસએલઆર નક્કી કરે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, કે અમુક જે છે એ તમારે થાપણ જે પોતાની હોય એ બેંકે રાખવી પડે, બધી એ લોનમાં આપી શકે નહીં. જનરલી અત્યારે કદાચ 18% ચાલી રહ્યો છે કે ધારો કે 100 રૂપિયા બેંક જોડે છે તો 88 રૂપિયા નહીં, 18 એટલે હા, તો ધારો કે જે છે એ 82 રૂપીસ, 82 રૂપિયા જે છે એ બેંક આપી શકશે, 18 રૂપિયા બેંકે રાખવાના થશે પોતાની જોડે, બરાબર છે. તો ટુ સેવ ધ બેંક ફ્રોમ ફેલિયર, કે ફેલિયરને બી ના જઈ શકે, બધું ના આપી દે એટલા માટે. અને ઇટ કુડ બી ઇન કેશ, ઇન એસેટ એન્ડ ગોલ્ડ, કે બેંક ગોલ્ડમાં રાખી શકે, એસેટમાં રાખી શકે અથવા કેશમાં રાખી શકે. શું? એસએલઆર, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. કોણ નક્કી કરશે? ગવર્મેન્ટ નક્કી કરશે કે ભાઈ આટલા ટકા તમારે પોતાની પાસે રાખવાના, એનાથી વધારે જો હોય તો તમે વ્યાજે આપી શકો. તો એસએલઆર ઇઝ અ પોર્શન ઓફ ટોટલ ડિપોઝિટ ઓફ ધ બેંક that it should be kept in the form of government securities, કે એક સિક્યુરિટીના ફોર્મમાં એમને જોડે રાખવી પડે, તમે બધું આપી ના શકો. ત્યારબાદ આવે છે સીઆરઆર, જેને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. તો આ પણ એવું જ છે કે રેશિયો ઓફ ટોટલ ડિપોઝિટ્સ ઓફ ધ બેંક વિચ બેંક હેઝ ટુ નેસેસરીલી કેપ્ટ વિથ ધ સેન્ટ્રલ બેંક, કે કેશના ફોર્મમાં જે છે એ દરેક બેંકે આરબીઆઈને આપી રાખવા પડે છે. ધારો કે એસબીઆઈ કે મારી જોડે 100 કરોડ રૂપિયા છે, તો કેશ રિઝર્વ રેશિયો કદાચ 4% અત્યારે ચાલી રહ્યો છે, તો આરબીઆઈ કહેશે કે વાંધો નહીં, એમાંથી 4 કરોડ જે છે એ અમને અત્યારે આપી દો, બરાબર છે, કેશના ફોર્મમાં. કેમ? આપણે એ જ વસ્તુ છે કે અચાનક જો જરૂર પડી, એસબીઆઈ માનો કે ફેલ થઈ ગઈ અથવા શોર્ટ ટાઈમ માટે જો પૈસા ઓછા થઈ ગયા અને બધા લેવા આવી ગયા, દિવાળીનો ટાઈમ છે, અમારે ખરીદી કરવી છે, લાવો ઘર લેવું છે, પૈસા આપો જેમણે મૂક્યા હતા, તો ગવર્મેન્ટે કંઈક તો એક્શન લેવું પડે ને. તો ગવર્મેન્ટ દરેક બેંક જોડથી જે છે એ 4% જેટલો કેશ પોતાની પાસે રાખે, જેથી એ ફેલ થતાં એને બચાવી શકાય, બરાબર. તો એ જે છે સેન્ટ્રલ બેંકને આપવું પડે. અને ઇટ કુડ બી ઇન કેશ એન્ડ ઓર ગોલ્ડ, એકદમ લિક્વિડ હોવું જોઈએ. લિક્વિડ મતલબ તરત એનો ઉપયોગ થઈ શકે એવું, તો કાં તો કેશ હોય કાં તો ગોલ્ડના ફોર્મમાં હોય. ગોલ્ડ હશે તો બી ચાલશે, તો ગવર્મેન્ટ એને વેચીને તરત પૈસા બધાને ચૂકવી દેશે. તો સીઆરઆર, એસએલઆર, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, રેપો રેટ, એટલું આજે આપણે જોઈ ગયા. આમાં જો કંઈ કન્ફ્યુઝન લાગતું હોય તો લેક્ચર ફરી જોજો શાંતિથી, તો આપણને ક્લિયરિટી આવી જશે. ટેક્સેશન જે છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણા મિત્રોને પણ જણાવજો. આપણું કોઈ સજેશન હોય તો કોમેન્ટમાં લખી શકો છો. તો બાકી જે છે આપણે નેક્સ્ટ ટોપિકમાં જરૂર મળીશું. ત્યાં સુધી રિવિઝન કરજો. થેન્ક યુ. જય હિન્દ.